હેલો. આજે અમે છે ને કિલ મૂવી લઈને આવ્યા છે. કિલ મૂવીનું રિવ્યુ અમે કહેવાના છે. કિલ મૂવી તમે નહીં જોયું ને તો હજી સુધી તમે જોઈ લો, કેમ કે કિલ મૂવી છે ને ઓટીટી ઉપર હવે અવેલેબલ છે. પહેલા તો અવેલેબલ નહોતું, કેમ કે પહેલા તો થિયેટરમાં હતું અને થિયેટરમાં આપણે જવું ના જવું એ આપણી ઈચ્છા હતી. પણ હવે ઓટીટી ઉપર આવી ગયું છે. કિલ મૂવીમાં એવું છે ને, જે રાઘવ હોય છે ને એ વિલન બતાવે છે અને જે સામેવાળો હોય છે ને એ હીરો બતાવે છે. એ કમાન્ડર હોય છે. એનએસજી કમાન્ડર તમે નામ સાંભળ્યું હશે. એ આખું એનો કમાન્ડર બતાવે છે. તો એ કમાન્ડર છે ને એ લોકો જર્ની કરતા હોય છે, મતલબ બીજા પ્રદેશમાં જતા હોય છે. તો એ લોકો એમાં જતા હોય છે ને તો એમાં આખું એ લોકોનું ફેમિલી જતું હોય છે. પણ રાઘવ લોકો છે ને ડાકુઓ હોય છે. એટલે ડાકુઓ ડકેતી કરવા માટે આવતા હોય, મતલબ ચોરી કરવા માટે આવતા હોય, બધું લૂંટવા માટે આવતા હોય. જે લોકો ટ્રેનમાંથી જતા હોય ને એ લોકો માટે, તેવી રીતે એ લોકો ટ્રેનમાં લૂંટવા માટે જતા હોય છે. તો એની ઉપર છે ને આખું પિક્ચર છે, અને આખું પિક્ચર તમે જોશો ને તો આખું પિક્ચર તમને ટ્રેનમાં જ જોવા મળશે, કેમ કે આખું પિક્ચર ટ્રેન ઉપર જ છે. અને શું એ લોકોની એક્ટિંગ છે, ક્રાઇમ છે, અને એક્શન તો જબરજસ્ત. જે રાઘવે એક્શન કરી છે ને એ તો ખતરનાક એક્શન કરી છે. અને તમારે જોવું હોય ને તો એક વખત તો ખાલી જોયું જોજો. અને હું તો કહીશ ને તો કિલ કિલ 2 તો આવું જ જોઈએ. કિલ એનો બીજો પાર્ટ તો આવો જ જોઈએ. બહુ મસ્ત મૂવી છે. મને તો બહુ મજા આવી. હવે તમે પણ જુઓ.